નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉનાળાની શરૂઆત થતાં જ ઉનાળાની અંદર તાપમાનમાં થશે વધારો અને મિત્રો આ જિલ્લાઓ થઈ જાઉં સાવધાન, તેમજ હીટવેવની આગાહી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભારે ગરમી પડી રહેવાનો અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો આગામી દિવસો હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે, એટલે કે ભારે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો તફાવત જોવા મળી શકશે। આ સાથે સાથે મિત્રો માર્ચ મહિનાના પ્રારંભની જ આપણે વાત કરીએ તો ગરમીનો પારો વધ્યો હોય, આસમાને પહોંચી રહ્યો હોય, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, તેમજ ઘણી મુશ્કેલી પણ પડી રહી છે। આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર હીટવેવ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે બીજી બાજુ 40 ડિગ્રી આસપાસ સેલ્સિયસ તાપમાન રહ્યું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો એક ગરમી અને વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પણ જોવા મળી રહી છે। તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માર્ચમાં માવઠું અને એપ્રિલમાં કરા અનુભવાઈ શકે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ 14થી કરીને 18 માર્ચ દરમિયાન પણ રાજ્યની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે જેના કારણે આકાશની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકશે અને કોઈ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળી શકશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।